Tell the people to connect, not to depart, not to separate from each other. જીવનમાં મને બે ઉદાહરણ બહુ ગમે છે. એક કાતર જે બધાને કાપીને છૂટા કરે, અને એક સોય જે કપાયેલાઓને ભેગા કરે. બસ જિંદગીની અંદર સોય બનવું, કાતર નહીં. લોકો છૂટા પડી જાય એમાં આપણને રસ ના હોવો જોઈએ. છૂટા પડેલા લોકો ભેગા થઈ જાય એ અદ્ભુત ઘટના છે. અને એમાં જો તમારો હાથ હોય, તમારો પ્રયત્ન હોય, તમારી મરજી હોય, તમારું હૃદય હોય, તમારી નિષ્ઠા હોય, તો તમે ઈશ્વરનું કામ કર્યું છે. માણસો છૂટા ન પડી જવા જોઈએ, કદાચ પડી ગયા, હા તો એને ભેગા કરવાનું કામ સારા માણસો કરે છે. અને ખાસ તો એ પ્રયત્ન કે છૂટા જ ના પડે, છૂટા જ ન પડો. બસ એવું જીવતા શીખવીએ કે લોકો છૂટા પડે નહીં. શા માટે છૂટા પડવાનું? ગેરસમજણ છે, મતભેદ છે, હા તો એ ચા કોફી પીતા પીતા ઉકેલી શકાશે. પણ બે જણા એકબીજાથી મોં ફેરવીને જુદી દિશામાં જીવન જીવે ના, એ શીખવું જ નથી. સમાજે આ શીખવાનું નથી. બે મોં ફેરવી લીધેલા લોકો એકબીજા સામે બેસે, હસે, વાત કરે, બસ